બહેનોને ખાસ કહું છું કે સંસ્કૃતિ તમે ટકાવવાની ભૂલી ગયા છો. દરબારની દીકરી હારે એકવાર જઈને પાછી આવે ને પછી ફરીવાર ડ્રેસ ન પહેરે. આજે દીકરીઓ તમે ડ્રેસ પહેરવા માંડ્યા, તમારી માટે બરાબર નથી. રાજકોટનો એક પરિવાર આવ્યો તો સ્વામીજીના દર્શન કરવા દંતાલી આશ્રમમાં, પતિ પત્ની દીકરી 3. એ પરિવાર આવ્યો, સ્વામીજી આખો દી રોકાણો. સ્વામીજીના મગજમાં વિચાર ભમે કે આને મારે શિખામણ દેવી જ, પણ બધાની હાજરીમાં ન દો એટલા વિદ્વાન. એ બપોરે વિદાય થયા 2 વાગે જમીન, તોય કઈ કીધું નહીં, કેમ કે હોલમાં બધા બેઠા હતા. એ ગેટ પાસે પહોંચ્યા હતા, છેલ્લે આશ્રમ હોલમાં હું સ્વામીજી 2 જ રહ્યા. મને કે શક્તિસિંહજી આજુબાજુમાં જોવો કોઈ છે? મેં કીધું કોઈ નથી. તક ઓલા પરિવારને પાછો બોલાવો, દરબાર ફેમિલીને. એટલે મેં પાછા બોલાય, પાછા આવો. પાછા આવ્યો એટલે દીકરી બાને કીધું, બેટા દીકરી બા તમે દરબારના દીકરી કહેવાય, તમને સાડી બહુ સારી લાગે, ફરી વાર આવો ને તો સાડી પહેરીને આવજો, આ કપડા પહેરીને ન આવતા. એ સંતે એને ટોક્યા. એ સંતને એની સંસ્કૃતિ ગમતી છે ત્યારે ને. પછી સ્વામીજીને શિખામણ હું આપી ખબર છે બેટા, કે બેટા દરબારની દીકરીને મેકઅપની જરૂર ન હોય, તમને કુદરતે ઐશ્વર્ય આપ્યું છે. દરબારની દીકરી જ્યારે સાસરે વળાવે ને હાળું પહેરાવે ને ત્યારે સાક્ષાત જગદંબા લાગે, ત્યારે મેકઅપ ન હોય. અને એની દીકરી જયારે સાંજે દાંડિયા રાસ રાખ્યા મેકઅપ કરે ત્યારે ભવાયા જેવી લાગે. એટલે બહેનોને ખાસ કે અમારા ગુરુજી ટોકર કરે છે કે દરબારની દીકરીને ઈશ્વરે ઐશ્વર્ય આપ્યું છે, એ મેકઅપમાં ન સારી લાગે.